કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે। આપને જણાવી દઈએ કે ગઈકાલે તેમનો જન્મદિવસ હતો અને દિવાળીની ઉજવણી કરવા માટે તેઓ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા। ત્યારે ગાંધીનગરમાં ધારાસભ્યો માટેના નવા એમએલએ ક્વાર્ટર્સનું લોકાર્પણ કરશે। સેક્ટર 17માં ધારાસભ્યો માટે બનાવાયા છે નવા લક્ઝુરિયસ આવાસ। 220 કરોડથી વધુના ખર્ચે 9 માળના 12 ટાવરમાં આ ખાસ આવાસ બનાવાયા છે। સેક્ટર 17માં જૂના એમએલએ ક્વાર્ટર્સ તોડીને નવા બનાવ્યા છે ક્વાર્ટર્સ। રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના વિકાસ કાર્યોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે। શાંતિપુરા ચોકડીથી ખોરજ જીઆઈડીસી સુધી 805 કરોડના ખર્ચે બનશે નવો માર્ગ। 28 કિલોમીટરના 6 માર્ગીય રસ્તા પર 5 નવા અંડરપાસ પણ તૈયાર કરવામાં આવશે। નવો માર્ગ તૈયાર થયા બાદ જીઆઈડીસી અને ઔદ્યોગિકીકરણને પણ થશે લાભ। ઉલ્લેખનીય છે કે આ સ્થળ સચિવાલય વિધાનસભાની એકદમ નજીક હોવાની સાથે ગાંધીનગર શહેરની મધ્યમાં આવેલું છે। ગુજરાત વિધાનસભામાં હાલ 182 ધારાસભ્યો છે, પરંતુ 2026થી નવું સીમાંકન લાગુ પડવાનું છે અને તેના મુજબ ધારાસભ્યોની સંખ્યા વધીને અંદાજે 230 થઈ જશે અને આ 230 ધારાસભ્યોમાંથી પ્રધાનોને બાદ કરાય તો 216 જેટલા ધારાસભ્યો રહે। તેથી હાલ ફ્લેટની સંખ્યા 216 રાખવામાં આવી છે। સર્વન્ટ ક્વાર્ટરથી માંડીને સિક્યુરિટીમાં રહેલી પોલીસને પણ આરામદાયક રીતે પોતાની જવાબદારી નિભાવી શકે તેની પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે। અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે અને આજે ગાંધીનગર સદસ્ય નિવાસનું લોકાર્પણ છે તે કરવાના છે। એક આધુનિક રીતે આ સદસ્ય નિવાસ છે તેનું નિર્માણ છે તે કરેલું છે। આપ અલગ અલગ આ મેપના દ્વારા પણ જોઈ શકો છો કે આખું જે લેઆઉટ છે એ કેવા પ્રકારનું છે। પહેલાં જે એમએલએ ક્વાર્ટર્સ હતા એ વર્ષો પહેલાં બન્યા હતા, જેના કારણે ખૂબ જ કહી શકાય કે એમાં કોઈ પ્રકારની સુવિધાઓ ખૂબ ઓછી હતી અને હવે આપ જોઈ શકો છો કે કેવા પ્રકારનું આખું જે કેમ્પસ છે તે બન્યું છે અને આખું જે નિર્માણ કર્યું છે આર્કિટેક્ચર આપણી સાથે છે વિશાલભાઈ વ્યાસ, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। વિશાલભાઈ, આખું જે આ નિર્માણ થયું છે સદસ્ય નિવાસ, તો શું વિશેષતાઓ છે આર્કિટેક્ટ એંગલથી, કઈ સુવિધાઓ અહીંયા જોવા મળશે? આમાં એક ખૂબ સ્પેશિયસ એવા 3 બેડરૂમ, ઓફિસ અને લિવિંગ રૂમ, ડાઇનિંગ, કિચન, સ્ટોર, જે આપણે અત્યારે આધુનિક સમય પ્રમાણેના જે એપાર્ટમેન્ટ હોય છે એ પ્રમાણેની એની ડિઝાઇન છે। એમાં મૂળ આ લેઆઉટની વિશેષતા એવી છે કે દરેક ફ્લેટ અમે સેન્ટ્રલ, તમે જોઈ શકો છો, સેન્ટ્રલ ઓપન સ્પેસ છે આખી। એમાં દરેક ફ્લેટની, કોઈ પણ ફ્લેટની બારીમાંથી તમે જુઓ તો 200 ફૂટ સુધીની ખુલ્લી જગ્યા દેખાય છે અંદરની બાજુએ। બધી એમ્યુનિટીઝ અહીંયા સેન્ટરમાં આપેલી છે, જેમાં ડાઇનિંગ હોલ છે, કિચન છે, મલ્ટીપર્પઝ હોલ છે, કમ્યુનિટી હોલ છે, સ્વિમિંગ પુલ છે, જીમ છે, બધી ફેસિલિટી છે। આમાં એક બેઝમેન્ટ પાર્કિંગ છે, પ્લસ સ્ટ્રીટ પાર્કિંગ તો છે જ, એટલે દરેક ફ્લેટ દીઠ 2 ગાડીનું પાર્કિંગ થઈ શકે એવી ફેસિલિટી છે। આપણે જો એક આની વાત કરીએ, ફ્લેટની વાત કરીએ, કેમ કે તમામ ધારાસભ્યો સ્વાભાવિક છે કે જાહેર જીવન સાથે જોડાયેલા છે, મિટિંગો થતી રહે છે અને જ્યારે ઇલેક્શનનો ટાઈમ હશે ત્યારે એક અલગ જ માહોલ રહેતો હોય છે। તો ફ્લેટમાં એવી જાહેર જીવન સાથે જોડાયેલા ધારાસભ્યો છે તો ખાસ પ્રકારની બેઠકની વ્યવસ્થા કરવામાં આવી હોય, મિટિંગ રૂમ બનાવવામાં આવ્યું હોય અને એ જે આ કોન્સેપ્ટ હતો એ તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો? આ તમે જે પ્રશ્ન પૂછ્યો કે આ રેસિડેન્શિયલ એમનું એકોમોડેશન છે, એટલે અમે એમાં એમની જે પબ્લિક લાઈફ અને બીજી જે એક્ટિવિટી છે એનું આમાં કંઈ ઇન્ક્લુઝન કરવાનું નથી હોતું। હા, એમના તમે યુનિટમાં જુઓ તો આપણે એમનો વેઇટિંગ એરિયા છે, એક લિવિંગ એરિયા છે કે જ્યાં કોઈ એવા મુલાકાતી હોય તો એમને વેઇટિંગ એરિયામાં બેસાડી શકાય ને એમની સાથે વાતચીત કરી શકાય, અને અંગત લોકો હોય તો એ લોકોને લિવિંગ રૂમમાં પણ લઈ જઈ શકાય। બાકી એમના રોજબરોજના કામકાજ માટે ઓફિસ છે, પણ આ રેસિડેન્શિયલ એકોમોડેશન છે એટલે એનો હેતુ બહારના મુલાકાતીઓ અથવા તો એમના મત વિસ્તારના લોકોને અહીંયા આવે એવી અપેક્ષા નથી। એ એમની ઓફિસમાં આ આર્કિટેક્ચર સ્વાભાવિક છે, ઘણા બધા મકાનો આપે બનાવ્યા હશે જ, પરંતુ કેમ કે આ એમએલએ ક્વાર્ટર્સ છે ત્યારે આની બનાવટમાં શું ખાસ ધ્યાન છે એ રાખવામાં આવ્યું છે કે નોર્મલ જ આખો કોન્સેપ્ટ છે? ના, આ એક રેગ્યુલર એકોમોડેશન યુનિટ્સ જ છે। એમાં કોઈ એવી ખાસ વસ્તુ નથી કે જે બીજા આજે અમદાવાદમાં કે બીજા મોટા શહેરોમાં જે ફ્લેટની વ્યવસ્થા હોય છે
એનાથી અલગ કોઈ એવું વિશેષ એવું નથી. આ એક પ્યોર રેસિડેન્શિયલ એકોમોડેશન. 5 વર્ષ થયા આખી બનાવટ. હા હા. એમાં શું થાય છે કે એક તો આપણી બધી પ્રોસિજર ફોલો કરવી પડે છે, અને બીજું કે અવારનવાર જ્યારે મુલાકાત લેવામાં આવે ત્યારે કંઈક નવી વસ્તુ ધ્યાનમાં આવે ને એ કરતાં મકાન પૂરું કર્યું, ઇન્ટિરિયર અત્યારે બધાનું પૂરું થઈ ગયું છે, એટલે બધું પૂરું બધા કરતાં રેડી ટુ યુઝ છે, પોઝિશન આજથી જ આપો તો રહી શકાય એ પરિસ્થિતિમાં છે. હા એ રીતના છે. તો એક કહી શકાય કે 5 વર્ષ પહેલાં રૂપાણી સરકાર દરમિયાન આખો જે પ્રોજેક્ટ હતો એ અમલમાં આવ્યો હતો. જમીનની ફાળવણીથી માંડી અને તમામ જે બાબતો હતી કામ ચાલી રહ્યું હતું, અને આજે આ કહી શકાય કે આ ફ્લેટ્સ છે તૈયાર થઈ ચૂક્યા છે, અને થોડી જ વારમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા આ જે સદસ્ય નિવાસ છે તેનું સત્તાવાર રીતે લોકાર્પણ કરવામાં આવશે. કેમેરામેન નવનીત સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર.